નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર નર્મદા તટે આવેલ સત્યનારાયણ ભગવાન મંદિર ખાતે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજની ભાગવત મુનિ આસ્થાન તરીકે ઓળખાતા પવિત્ર ધામમાં છેલ્લા અંદાજે 125 વર્ષથી દર વર્ષે રથયાત્રા પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે. આ પ્રાચીન પરંપરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમંગ અને ભક્તિભાવ સાથે જોડાયા હતા. માલસર નર્મદા તટ પર આવેલ સત્યનારાયણ ભગવાન મંદિર પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ તથા પરમ પૂજ્ય ડોંગરીજી મહારાજની ભાગવત પરંપરાનું પવિત્ર તીર્થધામ માનવામાં આવે છે. અહીં છેલ્લા 125 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવીને દર્શન કરે છે અને આ અનોખી પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભગવાન બલરામજીને સુંદર રીતે ફૂલોથી અને પરંપરાગત શણગારથી સુશોભિત રથમાં બિરાજમાન કરાયા હતા. ભક્તોના જયઘોષ અને હરિનામ સંકીર્તન વચ્ચે રથયાત્રા સત્યનારાયણ ભગવાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહંતો અને સંતોના સાનિધ્યમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભક્તોએ દર્શન કરી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રથયાત્રાના આગમન પ્રસંગે મંદિર પરિસરમાં ભજન કીર્તન, જયઘોષ અને હરિનામ સંકીર્તનથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શ્રી ચૈતન્ય મહારાજ પ્રભુજીની પરંપરાના તીર્થ સ્થાને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંતોએ જણાવ્યું હતું કે ભગવાનના વિગ્રહમાં ચૈતન્ય સ્વરૂપે દિવ્ય શક્તિ સમાયેલી છે અને પ્રભુના દર્શનથી સૌના જીવનમાં સુખ, શાંતિ, મંગલ અને કલ્યાણની ભાવના પ્રગટે છે. પ્રભુજીની કૃપા સૌના જીવનમાં સદાય સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ વરસાવે તેવી પ્રાર્થના સાથે સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે સંપન્ન થયો હતો. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. નારાયણ સમારંભા માધવ ગૌરાંગ મધ્યમામ સ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. નમો વેદાંત વેદ્યાય કૃષ્ણાય પરમાત્મને સર્વ ચૈતન્ય રૂપાય ચૈતન્યાય નમો નમઃ. શ્રીમદ ભગવાન માધવ ગૌરીય પરંપરાની આ પીઠ પરમહંસ માધવદાસજી મહારાજની આદિ સંસ્થાપક, જેમના અંતર્ગત શ્રદ્ધાંજલિ ભાવાંજલિ સ્વરૂપે શ્રીમદ ભાગવત સપ્તાહ દ્વારા 33 વર્ષ સુધી પરમ પૂજ્ય સુકાવદાસ ડોંગરીજી મહારાજે શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરેલી એવા આ સ્થાનની અંદર આજે 125 વર્ષ થવા આવ્યા. સ્થાનને દર પ્રતિવર્ષે આજના આ રથયાત્રાના દિવસે અમારી ગૌરીય પરંપરાની રીત પ્રમાણે શ્રી જગન્નાથજી ભગવાન, સુભદ્રાજી અને બલભદ્રજીની શોભાયાત્રા નીકળી નગરજનોને દર્શન આપી અને એમના મનોરથથી પૂર્ણ કરે છે. એમ આ વર્ષે પણ નગરયાત્રા નીકળી હતી અને જેમાં અનેક ભાવિક ભક્તોજનોએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લઈ અને તેઓશ્રીએ આ ભગવાનના વધામણા કર્યા અને આનંદ ઉત્સવ ઉજવ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્મા એ સર્વનું મંગલ કરે અને રાષ્ટ્રનું પણ મંગલ કરે, જનજનનું કલ્યાણ કરે. જય શ્રી કૃષ્ણ.